નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો સોના ચાંદીના ભાવ તળિયે બેસી જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે। જણાવી દઈએ કે પીએમ મોદીએ વિદેશી હુંડિયામણ અનામત કોરેક્સ રિઝર્વ બચાવવા માટે સોનું ન ખરીદવાની અપીલ કરી છે। ઈરાન સંકટના કારણે કાચા તેલ ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે। કાચા તેલની આયાત પાછળ ભારતનું મોટું વિદેશી હુંડિયામણ ખર્ચાઈ રહ્યું છે। તેલ સિવાય સોના પાછળ સૌથી વધુ વિદેશી હુંડિયામણ ખર્ચ થાય છે। વિદેશી હુંડિયામણ બચાવવા માટે સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી આયાત વેરો પણ વધારવામાં આવી છે। જો કે આની અસર પણ હવે દેખાઈ રહી છે અને દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે। આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે 20,000 રૂપિયા। નિવૃત્તિ પછી જો તમે પણ દર મહિને એક ફિક્સ અને સુરક્ષિત આવક ઈચ્છતા હો તો ભારત સરકારની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSS તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો એક સાથે રોકાણ કરીને દર મહિને આશરે 20,000 રૂપિયા સુધીની શાનદાર કમાણી કરી શકે છે। 8.2% આકર્ષક વ્યાજ દર સાથે આ સ્કીમમાં તમારા પૈસા પૂરેપૂરા સુરક્ષિત રહે છે અને દર 3 મહિને વ્યાજની રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે। આવો જાણીએ આ સ્કીમમાં દર મહિને આટલી મોટી રકમ મેળવવા માટે તમારે કેટલું રોકાણ કરવું પડશે અને તેના નિયમો શું છે। વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ખોલવામાં આવતું ખાતું 5 વર્ષ માટે હોય છે। આમાં તમારે કોઈ માસિક હપ્તા ભરવાના નથી હોતા, પણ શરૂઆતમાં જ એક સાથે લમસમ રકમ જમા કરવાની હોય છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ગરીબો માટે ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો। સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડરની સબસિડીમાં મોટો ઘટાડો કર્યો છે। પહેલા જે વર્ષમાં 9 સિલિન્ડર મળતા હતા, હવે લાભાર્થીઓને માત્ર 4 સિલિન્ડર જ મળશે। આ પહેલા પણ સરકારે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કર્યો હતો। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે વર્ષમાં માત્ર 4 જ સબસિડીવાળા સિલિન્ડર મળશે। સરકારે વાર્ષિક મળતા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી દીધી છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY મે 2016માં શરૂ કરવામાં આવી હતી, જેથી ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓને ડિપોઝિટ વગરના LPG કનેક્શન આપી શકાય। શરૂઆતમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોના સિલિન્ડર મળતા હતા। ગયા વર્ષે આ કોટા ઘટાડીને 9 કરવામાં આવ્યો હતો અને હવે તેને વધુ ઓછો કરીને 4 કરી દેવાયો છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત પર શક્તિશાળી સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય। ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ બાદ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે। હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સત્તાવાર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ બદલાયેલા હવામાનને કારણે નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે, જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર પણ પ્રી મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપી રહ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સમુદ્રની સપાટીથી આશરે 3.1 કિલોમીટરની ઊંચાઈએ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ સિસ્ટમને કારણે અરબી સમુદ્ર તરફથી આવતા પવનો સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે। આ ઉપરાંત દેશમાં નૈઋત્યનું ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે ગોવા તેમજ બેંગલુરુ સુધી પહોંચી ચૂક્યું છે। આ બંને સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે ગુજરાતમાં માહોલ જામી રહ્યું છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો 8મા પગાર પંચમાં કેટલી થઈ જશે તમારી સેલરી। 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 3,18,000 થી વધીને 3,34,560 થી ₹68,940 થઈ શકે છે। હાલમાં લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયા છે। ફિટમેન્ટ ફેક્ટર મુજબ નીચેના ફેરફારો થઈ શકે છે। 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 નક્કી કરવામાં આવે તો હાલની 18,000ની બેઝિક સેલરી વધીને 34,560 થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટર 2.57 કરવામાં આવે તો બેઝિક સેલરી 46,260 સુધી પહોંચી શકે છે।
તે જ રીતે 2.86 ફિટમેન્ટ ફેક્ટર પર બેઝિક સેલરી 51,480, 3.00 ફિટમેન્ટ ફેક્ટર પર 54,000 અને 3.25 ફિટમેન્ટ ફેક્ટર પર 58,500 થઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 નક્કી થાય તો બેઝિક સેલરી 66,240 સુધી વધી શકે છે. જ્યારે સૌથી વધુ 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો મૂળ પગાર 68,940 સુધી પહોંચી શકે છે.